તો આ ફોન પણ નથી ઉપાડતો. દેવેન, હેલો. અરે સાંભળ મારી વાત. તું ઘરે આવી જા. પેલા ગાડી ઊભી રાખ. હા બસ. હવે સાંભળ, તું ઘરે આવ, મારે થોડું કામ છે તારું. તું ઘરે આવ પછી બધી જ વાત કરું છું. હા, જલ્દી આવજે. એવું તો શું કામ છે કે એના વગર નહીં થાય? શું થયું? અરે આજે મારે બેંકમાં એક આરટીજીએસ કરાવવાનું છે અને બીજા 2-3 કામ પણ છે. તો એ આવી જાય ને તો બેંકનું બધું એ સંભાળી લે. તો મારે આજે એક મીટિંગ છે, તો એ મીટિંગ પણ પતી જાય અને ઓફિસનું કામ પણ બધું પૂરું થઈ જાય. તો બધું કામ એને સોંપી દેવાનું. આદિત્ય, બેંકના કામ એવી રીતે કોઈને ન સોંપવા જોઈએ. અરે તમારો ઓટીપી આપવો પડશે, બેંકના ડોક્યુમેન્ટ્સ પણ એને આપવા પડશે કે નહીં? તો શું થઈ ગયું? પહેલેથી સંભાળે જ છે બધું અને એને બધી ખબર છે. ટોટલ ડિટેલ એની પાસે છે. પણ શું કામ આપવી જોઈએ? તમારી પર્સનલ વસ્તુ તમારે મને પણ ન કહેવી જોઈએ. તો એ તો બહુ દૂરનો માણસ છે. સમજતી નથી તું. મારો મિત્ર છે ખાસ, અને બધા ઉપર છે ને બધા સરખા ન હોય. આના ઉપર આટલો વિશ્વાસ કરું છું. ક્યારે કર્યો હોય કે વિશ્વાસ પાત્ર હોય તો કર્યો હોય, એટલે આવી વાત ન કરતો. વિશ્વાસ પાત્ર છે એમાં ના નથી, પણ ક્યારે કોણ ફરી જાય કોને ખબર. જો આદિત્ય, સાચું કહું છું, ઓટીપી, બેંકના ડોક્યુમેન્ટ્સ અને અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણે કોઈને એટલે કોઈને ના આપવી જોઈએ. હવે સાંભળીશ મારી વાત. લગ્ન નહોતા થયા પહેલા તું એને ઓળખે જ કે નહીં? લગ્ન નહોતા થયા પહેલા તું એને, હવે તું સાંભળીશ મારી વાત. આપણા લગ્ન નહોતા થયા એ પહેલાની તું એને ઓળખે જ કે નહીં? ઓળખું છું એટલે જ કહું છું. મને એ માણસ બિલકુલ ગમતો નથી. ખબર નહીં ક્યારે શું બોલે ને ક્યારે શું કરે. તને એનાથી પ્રોબ્લેમ શું છે? છે જ જોકર જેવો. મારા ફ્રેન્ડને જોકર નહીં કહેતી. જોકર જોકર તારી બધી બેનપણીઓ હશે ઢીંગલીઓ જેવી. ઢીંગલી તો સારી વસ્તુ છે. હા, પણ બાબી, બોબડી, ડૂબડી એવી. જો બહેસ ન કરો મારી સાથે. મેં કહ્યું ને, એક કામ કરો, તમારું બેંકનું જે પણ કાંઈ કામ હોય ને એ તમે મને શીખવી દો, હું કરી આવીશ. હું આમ પણ ઘરે ફ્રી જોઉં છું. 3-4 કલાક થાય એમાં ખબર પડે તને? તો શું થઈ ગયું? લાઈનમાં ઊભું રહેવું પડે. તો શું થઈ ગયું? ઘરના કામ કોણ કરશે? આદિ, છો મારી વાત સાંભળો. આવી રીતે કોઈ પર આંધળો ટ્રસ્ટ કરવો એ વ્યાજબી નથી. કાલ સવારે કંઈ થયું તો તમે શું કરશો? એવું કંઈ નહીં થાય. તું જે વિચારે છે ને એ બધું વિચારવાનું બંધ કરી દે. અમે ઘણા સમયથી હારવાર છીએ ને બધું કામ એ સંભાળે છે, બરાબર રીતે સંભાળે છે. હું મારું કામ સંભાળું છું ને. જો એ કામ પતાવવા જઈશ ને બેંકનું તો બીજું અટવાઈ જશે મારું. તમે મારી વાત નહીં માનો ને? બિલકુલ નહીં માનું. તું મારા ધંધાનું ટેન્શન નહીં લે. હું જે કરું છું ને બધું બરાબર જ કરતો હોઉં. એટલે તું એમાં કોઈ માથાકૂટ ન કર. ઘર સંભાળ, મારું ધ્યાન રાખ, હું તારું ધ્યાન રાખીશ. આટલું વાત છે ને એ બરાબર છે. તો નહીં માનો ને, રહેવા દો. કરો એની પાસે બધા કામ. કાલ સવારે કંઈ થાય ને તો મને કહેવા નહીં આવતા. તને નકરે પણ ક્યાં કંઈ કહું છું. એ આવે એટલે છે ને આ કબાટમાંથી બધી વસ્તુ જે માગે ને આપી દેજે. ઠીક છે? બધું આપી દઈશ. પૈસાને ઘરેણા પણ આપી દઉં. એ વાત કરી મેં તને? ફોન આવે છે એનો ઉપાડી લો. હા, અરે ઉપર આવ ને. ઘરમાં જ રાખો ને. મને ઉતાવળે બોલાવે છે ને પોતે નિરાતે બેઠા બેઠા ફોનમાં બેઠો છે. અરે એવું નથી. તું સારું કર્યું આવી ગયો. તને જ પાછો ફોન કરતો હતો હું. હા દેવેન, તારે એક કામ કરવાનું છે. હા, અત્યારે તું બેંકે જા અને સાંભળ, એક આરટીજીએસ કરવાનું છે એ કરાવી દેજે. મારે આજે બહુ કામ છે ને એક મીટિંગ પણ છે, એટલા માટે મારી પાસે બિલકુલ સમય નથી અને એ સામેવાળી પાર્ટીને આજે આરટીજીએસ કરાવવું જરૂરી છે. અરે પણ બેંકના કામમાં હું કઈ રીતે જઈ શકું? તમારી સાઈન જોઈ, ક્યાંક તમારો ઓટીપી બોટીપી માંગે. સાંભળ, મારા ચેક સાઇન કરેલા ઘરમાં પડ્યા છે. હા. તું એ 2 ચેક લેતો જાજે અને ત્યાંથી ફોર્મ ભરીને તું સબમિટ કરી દેજે. અને બીજા 3-4 પાર્ટીના ચેક આવેલા છે એ પણ તું ત્યાં સાથે સાથે જમા કરાવતો આવજો ચેક ભરીને. બરાબર છે? જમા તો કરાવી દે, મને કામ કરવાનો કોઈ વાંધો નથી. પણ બેંક વાળાએ કઈક પૂછપરછ કરી, કઈક બીજું કઈક જાણવાનું કીધું તો ઓળખે છે ને કે આપણે બંને ભાઈઓની જેમ રહીએ છીએ. નથી ખબર એ લોકોને? એ બેંક વાળા એવું હોય આપણને તો મેનેજર હારે મને વાત કરાવી દેજે, હું ફોન કરી દઈશ. મેનેજર હમણાં નથી એટલે તો પ્રોબ્લેમ છે. નકર આ પ્રશ્ન જ કરવાના ન આવે ને. કેટલી વાર કરી આવો છો બેંકના કામકાજ? તું જ તો સંભાળે છે બધું. ના વાંધો શું છે? કઈ બહાર જવાનું છે? હા હા, ના આજુ કહી દે. મારે થોડુંક કામ હતું એટલે. પણ ભાઈ તારું કામ પડતું મેલ ને. મિત્ર તરીકે આટલું નહીં કરે તું મારું કામ. અને હું ફસાયેલો છું એટલા માટે તને કહું છું. સારું, ચાલ હું કરી નાખીશ. હા તો સાંભળ, હા, એ કામ પતી જાય ને પછી તું એક કામ કરજે. આ બીજી બેંકમાં પણ જવાનું છે, ત્યાંથી તું ત્યાં પણ જતો આવજે સાથે. અને ત્યાં ખાલી 2 કાગળિયા જમા કરાવવાના છે પ્રૂફ તરીકે. એ પ્રૂફ આપીને પાછો આવી જજે. તો પણ આજે બેંક ડે જ રાખી દીધો હોત તો? મને ખબર જ હતી મને કે એક સાથે આટલું બધું કહીશ ને તો ના જ પાડશે. હજી એક કામ હતું પણ હવે અત્યારે નહીં કહું. હવે તું ત્યાંથી ફોન કરીશ ને પછી જ કહીશ. હવે શું કામ હતું?
હવે કહી દે હારું બધું કરતો જ આવીશ હવે. આ છે ને એક આપણી પેલી જૂની ઓફિસ છે ને એના પર લોન લેવાની છે, એટલે એના કાગળિયા માટેની બધી વિધિ તારે પતાવવી પડશે. એ લોન વાળો બધું કરી દેશે, એમાં તારે કાંઈ નથી કરવાનું. લોનની પ્રોસેસમાં તમારી સાઈન જોઈએ કે નહીં ભાઈ? અને સાઈડ આવડે જ છે મારી, ખોટો બોલમાં. મેં એકવાર જોયું હતું, અમુક જગ્યાએ પછી છે ને બેંગ્લોર ગયો હતો હું અઠવાડિયા માટે, ત્યારે જ્યારે જરૂર પડી હતી તો મારી સાઈન કોણ કરતો હતો? ના કે ને બોલ બોલ ના ભાવ બોલ. આ જો મને આવડે છે એનો મતલબ એવું નથી કે તું બધાયમાં માને જ સહી કરાય. આ તો એવું થઈ ગયું કે બેંકનો સિક્કો જ હું. મિત્રને કામ નહીં આવે તો કોણ આવશે? ને કહેવાય છે ને કે મિત્ર જેવો ભાઈ પણ ના હોય એવો મિત્ર. જો પ્લીઝ યાર, હું આ જે કંઈ પણ કરું છું બધું આપણા માટે જ તો કરું છું. તારે 5-25 ઉછીના જોતા હોય તો બસ મારા ભાઈ, બસ 5-25ના ઉછીના માટે હું આ દોસ્તી આપણી એટલા માટે છે. તું તારું કામ જ એવું છે, હરવા ફરવાનું તારું કામ છે. આમ પણ તારું કામ એવી રીતના જ થાય છે ને, કારણ કે તું જે માર્કેટિંગમાં છું તો હા તો બધું તારે તો કોઈને કંઈ જવાબ તો નથી આપવાનો. કહી દે કે ભાઈ આ 5-10 મિનિટ વાર લાગે એમ છે. હવે તો 5 તું રસ્તામાં કેટલાય કામ કરતો જાય. હા, એટલે આ માર્કેટિંગનો ફાયદો તમે ઉપાડી રહ્યા છો. કંપનીવાળા મને પૈસા આપીને ફાયદો નથી ઉઠાવી શકતા, એ ફાયદો ભાઈ ઉપાડી લે છે. મારે તને છે ને મારો મેનેજર જ બનાવી દેવો છે, એટલે મારે કઈ ઉપાધિ જ નહીં. બસ તું તને સોંપી દેવાનું, એટલે મારે કોઈ ઝંઝટ જ નહીં. તું બે બાજુ પગાર ખાજે, મારી પાસેથી પગાર લેજે અને ત્યાંથી પણ પગાર લેજે. હું ઓછું આપીશ. મેનેજર વાળી આ આમનેમ કામ કરું છું તોય તારા ઉપર રાડા નાખું છું, અને તું કાંઈ પણ આપ્યા વગર મારી ઉપર રાડું નાખી દેશો તો હું કાંઈ નથી બોલતો. હક મિત્ર તરીકેનો હક મારો. મિત્રતામાં કઈ બોલી ન શકાય, ખાલી આમ ડોકી જલાવી પડે. મિત્રતામાં આટલું કરે છે તો પગાર આપે ત્યારે તું શું કરીશ? એક ભાઈ ઘરમાં ભાભી હોય તો ચા બનાવવાનું કે કામકાજની વાતો પૂરી થઈ ગઈ હોય તો ચા તને આપી દેશે, હું કહી દઉં છું. મારે લેટ થાય છે, હું નીકળું છું, સમજો છો? એ દેવેન આવ્યો છે, જરા ચા મૂકી દે. એ ચાલશે ભાભી, ચાલશે, કાંઈ વાંધો નહીં. મારે મોડું થાય છે, તમારે વહી જવું છે ને મારે અહીંયા પીવાની ચા. બહાર મળે છે ચા? અરે પીતો જાને ભાઈ, આવ્યો છે તો એમ પણ કા બધું લઈને જા, આમ ક્યાં ભાગતો? પેલા હા સારું, તમે કહેતા જાઓ. ભૂલતો નહીં, એક થેલીમાં છે અને એક અંદર લોકરમાં મૂકેલા ચેક છે, એ બધું લઈ લેજે. ભૂલ્યા વગર બધું વસ્તુ યાદ કરીને લેજે, મારા પ્રૂફ પણ ન ભૂલતો. લોકરનો પાસવર્ડ મને ખબર છે. પાન કાર્ડ ને બધું છે ને એ અહીંયા ઝેરોક્સ પડી જ છે, એટલે બહાર પાછો ઝેરોક્સ માટે થઈને કલાક ના કરતો, એટલે બધી ઝેરોક્સ આમાંથી લેતો જ જાજે, બરાબર? કદાચ આપવાની થાય તો આપી જ દેજે. હા બોલો, મારો તો આજ બેંક ડે થઈ ગયો. લાવો ભાભી, હવે ચા બનાવી જ નાખો. કોઈને કાંઈ કરવું નથી. બહુ છે કે સવારથી બસ ઝઘડા સિવાય બીજું કાંઈ આવડતું નથી. હા હા, સંભળાવી લો મને, સંભળાવી લો. ઝઘડા સિવાય કે આવડતું નથી, અને તમારો છોકરો કરે છે એ નહીં દેખાતું હોય? મને એ નથી સમજાતું મીરા બહુ કે રોજ સવાર પડીને તમારે મગજમારી કરવા જોઈએ છે. અને હા, શ્રીદેવીની જ્યારે જ્યારે વાત આવે ત્યારે તમે રૂમમાં બોલતા હતા ને એટલા જોર જોરથી બોલતા હતા કે છે ને પાર્કિંગમાં સંભળાય ને એટલા જોરથી. તો વેરી ગુડ. શ્રીદેવેન ભાઈ અગર પાર્કિંગમાં ઊભા હશે તો સાંભળી લેશે. એમને પણ ખબર પડે ને કે મને ગમતા નથી. સમજ નથી આવતી કે તમે લોકો શું વિચારો છો. મમ્મીજી, 2025ની સાલ ચાલી રહી છે, છતાં પણ અત્યારના સમયમાં આપણું બેંક અકાઉન્ટ, પાસવર્ડ, ઓટીપીસ બધું એમને ખબર હોય છે. શું કામ? કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે કે દેવેન છે ને હે નાનપણથી જ મારા દીકરાનો ખાસ ફ્રેન્ડ છે. તમે પરણીને આવ્યા ને એ પહેલાંનો. અને તમને તો ખબર છે કે દેવેન અને આદિની દોસ્તી એવી છે કે એ લોકોની પાસે બંને, અને તમને તો ખબર છે કે આદિ અને શ્રીદેવીની દોસ્તી એવી છે કે બંને એકબીજાની કોઈ પણ વસ્તુને છુપાવતા નથી. તો પછી તમારે આ વાતમાં વચ્ચે પડવું જ ન જોઈએ. કોઈ બીજી વાત છુપાવી અને આ બેંકના ડોક્યુમેન્ટ્સની વાત હોય ને તો આખી અલગ વાત છે. મમ્મી, સરકાર આપણને ત્યાં સુધી કહે છે કે તમારા પોતાના વ્યક્તિને પણ આ બધું ન કહેવું જોઈએ. સરકાર કહેતી હશે પણ વિશ્વાસુ માણસ છે, વર્ષોથી આ ઘરમાં અવર જવર કરે છે, મને માં જેવું માને છે. તમે સમજતા કેમ નથી? મમ્મી, કયો એવો માણસ છે કે પહેલી વાર મળીને દગો કરીને જતો રહે? માણસોને દગો કરવો હોય ને તો પહેલા આપણા દોસ્ત જ બનવું પડે. જો મીરાબો, તમે બહુ સારા છો, તમે બહુ સારી વિચારધારા ધરાવો છો, પણ મહેરબાની કરીને
દેવેન વિશે આવી કોઈ ધારણા તમે ન વાંચશો, કારણ કે એ આ ઘરનો છોકરો છે અને આપણું ખોટું ક્યારેય નહીં કરે. એવું તમને લાગે છે કે આપણું ખોટું ક્યારેય નહીં કરે, પણ મને પૂછો કે હું શું કહેવા માંગુ છું. શું કહેવા માંગો છો? એ બોલો. જ કે મને એમના પર ભરોસો નથી. અરે એમના પર શું કામ? હું તો કહું છું કે હદથી વધારે આ દુનિયામાં કોઈ પર ભરોસો ન કરવો જોઈએ. એમ? હા. તો તમે પારકા ઘરેથી આવ્યા છીએ, તમારી પર પણ અમારે ભરોસો નહીં કરવાનો? તો ક્યાં કરો છો ભરોસો મારા પર? તમારી તિજોરીની ચાવી તમારી પાસે હોય છે, તમારા પૈસા, તમારા ઘરેડા બધું તમે મને આપો છો. એક કામ કરો, આથી તમે લઈ લો બધું, મને કોઈ વાંધો નથી, કારણ કે મને તો ભગવાને એક દીકરો આપ્યો છે ને એક જ વહુ આપી છે, અને મારા ગયા પછી બધું તમારું જ છે, તો પછી મારે આ બધી વસ્તુનું કરવું શું? કંઈ વાંધો નહીં, લઈ લો. બસ મને તમારી પર પૂરેપૂરો ભરોસો છે. મમ્મીજી, તમે મારી વાતને સમજી નથી રહી. કેમ? હું નથી સમજી રહી તો કોણ સમજે છે? પૈસા, વસ્તુ આ બધું હાથમાં આવે ને એટલે માણસની નીતિ બગડી જ જાય, પછી હું હોય તોય. જો મારી વાત સાંભળો મીરા વહુ, તમે ખોટી શંકાઓ કરો છો, ખોટું વિચારો છો. કોઈ પણ વસ્તુને સમય આપવો પડે, અને મને એવું લાગી રહ્યું છે કે હજુ તમને દેવેન પર વિશ્વાસ આવતા સમય લાગશે. આજે નહીં ને કાલે તમને વિશ્વાસ આવી જશે અને બધું બરાબર પણ થઈ જશે. પણ બેટા, બે દોસ્તારોની વચ્ચે તમે તમારું બીપી શું કામ હાઈ કરો છો ને મને એ નથી સમજાતું. સારું, તમને મજા આવે ને એમ કરો, પણ જો કાલ સવારે કાંઈ પણ થયું ને તો મને નહીં કહેતા. મીરા બહુ ખરી જીદ છે, વાતે વાતે શંકા, અને આવી તે વળી કઈ શંકા હોતી હશે? લો બોલો કે મને વિશ્વાસ નથી. શું કામ વિશ્વાસ નથી? છોડ ભાઈ, આને કંઈ સમજાવવા જેવું નથી. કેટલી વાર લગાડી છે આવવામાં? બાપા આ બિલ્ડિંગ જે ખબર નહીં, પેલા ઉપર જવાનું પછી ત્યાંથી નીચે ઉતરવાનું, કઈ આ સ્પેસીસ આવે? થઈ ગઈ વાત? કેટલા દિવસથી મળ્યા તમે મને? વ્યવસ્થિત વાત નથી કરાતી? એટલે આવી રીતે કઈ રીતે વાત કરે? જો આવી રીતે ગુસ્સો ન કરાય, શાંતિથી વાત કરાય, ન આવડે તો કાંઈ ન કરાય, પણ ગુસ્સો ન કરાય. રેવા દો ને. મેસેજ નહીં, કોલ નહીં, કોઈ રિપ્લાય નહીં આપવાનો, સીન કરીને મેસેજ મૂકી દેવાના. અરે વિડીયો કોલ નહોતા ઉપાડતા, શું કરતા હતા? શું ક્યાં હતા તમે? કહો તો મને. હું ગિરનારમાં તપસ્યા કરવા ગયો હતો. હમણાં એક ઝાપટ ભેગા 32 દાંત પાડી દઈશ. કેટલા દિવસ થઈ ગયા? ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે કે તમે મને લવ કરતા જ નથી. તું એક કામ કર, ડેન્ટિસ્ટને ત્યાં જોબ કરવા મળે. કેમ? ઓલા બિચારાને એક દાંત ખેરવામાં 3 વાર અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તું એક હારે 32 ખેરતી હોય તો એકમાં તો ફટનારાનું પડી જાય ને. તમને આ બધી મસ્તી લાગે છે? જો એમાં આવી વાત છે કે મારા કામ એવા છે કે શું એમાં કામ સમય એવું છે? મળે ન મળે કઈ નક્કી ન હોય. કેવું કામ છે તમારું? મને પણ કહો. હું પણ તમારી ગર્લફ્રેન્ડ છું, કાલ સવારે વાઈફ પણ બનવાની છું ને. કાલ સવારે બનીશ ને ત્યારે બધી વાત કરીશ. અત્યારે ગર્લફ્રેન્ડ છો ને, ગર્લફ્રેન્ડની જેમ રહે. ઓકે? હા તો ગર્લફ્રેન્ડને જેમ લાવ. તમારો ફોન આપો, મને ચેક કરવા દો. ક્યાં કોની જોડે કેવા મેસેજ કર્યા છે બધું જ. જો ભાઈ મેં જે ગર્લફ્રેન્ડને પસંદ કરી છે ને એ મારી ઉપર ક્યારેય શક ન કરે અને મારો ફોને ચેક ન કરે. મેં ક્યાં તમને શક કરવાની તારા વાત? વખાણ કરું તોય તને વાંધો, તારા વખાણ કરું ગાંડી તોય વાંધો. સાંભળ મારી વાત. વાત એવી છે કે હમણાં થોડા સમયમાં આપણે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં ફરવા જઈ શકીએ એમ છે 5 દિવસ માટે. કેમ એવું? એવું તો કઈ લોટરી લાગી છે? લોટરી નહીં, તો કરોડપતિની હરીપતિ આવવાની છે. કરોડપતિ? અરે વાહ. હું લગભગ હવે બસ કલાકો, સેકન્ડો અને મિનિટો કરોડપતિ. આટલા બધા રૂપિયા આવવાના છે કે રૂપિયા લેવામાં પણ મારે 3 ગાડીઓ બુક કરાવવી પડશે. સિરિયસલી? મારી કસમ? વહી જઈશ. કોને? તારી કસમ. અરે વાહ. પણ દેવેન, તમે એવું તો શું કરવાના છો કે તમારી પાસે આટલા બધા રૂપિયા આવવાના છે? ઇટ્સ માય બિઝનેસ એન્ડ સિક્રેટ. હું બધાને ના કહી શકું, હું તો ગર્લફ્રેન્ડ છું તને ને. પણ ના કહી શકું. કાલ સવારે કદાચ કોકે કંઈક તારી પાસે પણ ઇન્ક્વાયરી કરી અને તે બાફી નાખ્યું તો મારું આખું શેકાઈ જાય. હું કઈ નહીં કહું કોઈને. પ્રોમિસ, બસ પિંકી પ્રોમિસ. તારું પિંકી પ્રોમિસ તારી પાસે રાખ. તને કીધું ને સરપ્રાઈઝ આપીશ તને, તો હું તને ત્યારે કહી દઈશ બધી વાત. ઉતાવળ હું છે તને એટલી બધી? પણ મને આવું તમે તાત્કાલિક તમારી પાસે કરોડો રૂપિયા આવે
એવો તો વળી કેવો બિઝનેસ છે કે તમે ડાયરેક્ટ એવા કરોડ રૂપિયા લઈ લેશો? ચોખવટ કરવી જ પડશે. કોને? નહીં, બિલકુલ નહીં. વાત નહીં કરું. તમને તારા મારી માટે પર ટ્રસ્ટ નથી. ટ્રસ્ટ છે, ટ્રસ્ટી છે, ટ્રસ્ટીનું અકાઉન્ટ છે, અકાઉન્ટમાં પૈસા છે, ખાલી બસ ટ્રાન્સફર થાય એટલી વાર. શું? કોના અકાઉન્ટમાં પૈસા છે? અરે આ તો તે ટ્રસ્ટી કીધું ને એટલે ગોઠવતો ગયો આ ગોઠવાઈ ગયું. બાકી પૈસા આવવાના છે. ઈ વાત. તમે મને કહેવાના નથી, બરાબર છે? અહીંયા તમારી વેઇટ કરીને મને છે ને આવા વરસાદની ભૂખ લાગી છે કે ખવડાવશો? ઓફકોર્સ. ચાલ તને આજે માધા કાકાના મધપુડાના મધપુવા ખવડાવું. ચાલ. સવારમાં આ ભજન સાંભળીએ ને એટલે મજા જ આવી જાય. મીરા બહુ ક્યાં છે? દેખાતી નથી. અત્યારે તો મારી ચા પણ આવી ગઈ હોય. કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આંટી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આંટી કૃષ્ણ. વાહ વાહ, આ ભજન વાગે છે એના કરતા શું મધુર અવાજ તારો લાગે છે મને. બંધ કરજો, હું શરૂ કરી દઉં. એમ હું શું કહું છું, હા બોલો ને. આ આજકાલ તારું આવા જવાનું ઓછું નથી થઈ ગયું? ઓછું થઈ ગયું છે? હા, મને તો એવું લાગે જ છે. કારણ કે હવે તો તું ખાલી ઓફિસના કાગળિયા, કામના કાગળિયા, બેંકના કાગળિયા આવું કાંઈ લેવાનું હોય ને તો ધડાધડ આવી ધડાધડ નીકળી જાય છે. આજે પણ એવા કોઈ કામ માટે આવ્યો? એક્ઝેક્ટલી. બાકી તો ઘરે હોતું નથી. નહીં, પહેલા તો મારા હાથની રસોઈ ખાવા આવતો હતો, મને કહેતો હતો કે મારે આ ખાવું છે, પેલું ખાવું છે, નતો કહેતો? આંટી એમાં એવું છે ને કે કેવું છે? હવે મારી ઉંમર થઈ ગઈ છે. એમ હા, લાગતી તો નથી. લાગે નહીં બાહ્ય પરિબળોથી, ઓહો હો હો હો. આંતરિક પરિબળો કૂદકા મારી રહ્યા છે. એટલે તમે જમવાનું બનાવો અને હું તમારી રસોઈ ખાવા આવું, એ વાત લાગણીભર સાચી છે. હા, સાચી છે. પણ આખું જીવન તમે મને રસોઈ બનાવીને ખવડાવો એ તો વાત ખોટી કહેવાય ને. આખી જિંદગી નથી ખવડાવી, ખાલે ઉઠીને તારા પણ લગ્ન કરાવવાના છે. હા, તો લગ્ન કરવા માટે હું કમાતો હોવો જોઈશ ને. આ તો કમાઈ તો છે. હા, તો એના માટે કમાવા માટે કમાણીને સમય આપવો પડે કે નહીં? કામ ધંધાને આપવો પડે. એટલે કહેવાનો મતલબ એવો હતો, બહુ લાંબુ થઈ ગયું હવે. હા, કે મારે કામ ધંધે જવાનું હોય કે નહીં. હા. હવે હમણાં થોડી દોડાદોડી વધારે વધારે ચાલે છે. ખબર છે મને. એટલે બધી ખબર છે તો પછી કાન પકડીને મને તમે કેવું પડે. પહેલાય દોડાદોડી કરતો, પહેલાય કામ કરતો, પણ આવતો હાથ રહી જાય. કોનો, મારો કે તારો? મારું. તો આ ઠીક. સાંભળ, હવે હું શું કહું છું, આ મેં તારા માટે એક સરસ મજાની છોકરી જોઈ છે. રૂપાળી છે, દેખાવડી છે, ભણેલી ગણેલી છે, સંસ્કારમાં તો પૂરેપૂરી છે. એમ જોઈ લે કે બીજી મીરા વહુ જ. શું થયું? ના ના, બીજી વીરાઓ એટલે પછી આ અમારે સતત મારે ને આદિને હારે નારે રહેવાનું હોય, એક્સચેન્જ થઈ ગયું તો? હે ભગવાન, એટલે એના જેવી એ જ નહીં. એટલે એના જેવી એટલે સેમ ટુ સેમ જ થઈ ને. હે ભગવાન, જવા દે. તું શું કામ માટે આવ્યો તો એ કામ ભૂલી જઈશ. બોલ. હા હા, જો હા, આદિએ છે ને હા. એના જે પ્રૂફ ને એ બધું મગાવેલું છે, એ બધું રેડી જ છે, બેડ ઉપર જ છે. હા, એ આખી ટેમ્પલેટ પેલું શું કહેવાય, હા, હા. એન્વેલપમાં બધું છે, એ મારે લઈ જવાનું છે. અને બીજું મને શું યાદ હતું, શેના માટે હું આવેલો? શું બીજું શું યાદ હતું? શેના માટે આવ્યો? હા જો, હા, બોલ બોલ બોલ. જો આમ તો મારે તો કોઈ આગળ પાછળ છે નહીં. હમ, મારા માટે મારું ફેમિલી એટલે તમે, હા, મારો મોટો ભાઈ એટલે આદિ, હા, અને મારા ભાભી એટલે મીરા ભાભી. હમ, આ ત્રણ સિવાય વધારે મારી ફેમિલીમાં આમ જો તો કોઈ પૂછે તો છે નહીં. હમ, એટલે પહેલેથી હું તમને માં જ માનું છું. હમ. તો મારી વાત એવી છે કે જો આ તમારા ફાયદાની વાત કરું છું, હા, હા, કર કર. તો હમણાં એક સરસ મજાની યોજના બહાર પડી છે. એમ? હા, સરકાર દ્વારા. કોના દ્વારા? સરકાર દ્વારા. સરકાર દ્વારા. સરકાર દ્વારા. હા, તો એમાં એવું છે કે જે વિધવા મહિલાઓ છે, હા, આઈ એમ સોરી ટુ સે, પણ વિધવા મહિલાઓ છે એને દર મહિને પેન્શન મળે છે. આ તો એ તો મારે આવે જ છે. એ તમારે જે આવે છે એ દર યરલી આવે છે, આ દર મહિને આવે. આ દર મહિને પણ આવે છે. તો રાખો તમારી પાસે. તમને કોઈ છે ને આઈડિયા આપવા જેવી વાત જ નથી. આ તો બોલ, હવે મારી ભૂલ થઈ ગઈ, મારાથી કદાચ વધારે બોલાઈ ગયું. બોલ.
તમને નહીં ખબર હોય, હમણાં જે યોજના બહાર પડી છે ને એ પેલી યોજના સાથે અપડેટ છે. એટલે તમને અત્યારે માનો કે 1000 રૂપિયા આવે છે, તો હવે આવતા મહિનેથી જો આમાં આ યોજનામાં જોઈન થાવ તો આવતા મહિનેથી 2500 રૂપિયા આવશે. અરે વાહ, આ તો સારું કહેવાય. તો કરી નાખો કંકુના. હા, તો એટલા માટે જ તે બીજું કામ એ હતું કે તમે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ મને આપો તો હું એ કંઈક કરું ને. અરે એમ કે ને કે તને આધાર કાર્ડ ને પાન કાર્ડની જરૂર છે, આપી દઉં છું. પેલું એન્વોલપ લાવું ને મારું આધાર કાર્ડ ને પાન કાર્ડ લેતી આવું, બરાબર? ઈ કરો. એ હાલ. એક કામ કરો, હા, ચા મૂકી દો ને. મૂકું છું. ચા પીતો જાઓ. આધાર કાર્ડ પાન કાર્ડ લઈ લઉં ને પછી ચા મૂકું. હા, એક કોરો ચેક લઈ લેજો હારું. એ- મને તો ભૂલાઈ ગયું તું. એ આવે. હા, આખે આખી પાસબુક જ લેતો જા. એ હારું. આ ક્યાં રહી ગયો છે આ? એલા આવ્યો પણ અહીંયા હજી આવી ગયો ભાઈ. ફોન કાપી નાખો. શું છે આ? હા, મારા ખાતામાંથી 25 લાખ રૂપિયા કેવી રીતના ઉપાડ્યા તે? તમારા ખાતામાંથી 25 લાખ? અચ્છા, અરે અરે અચ્છા શું? જો એ પૈસા મારે એક પાર્ટીને આપવાના હતા ને તે 25 લાખ ઉપાડી લીધા એટલે ત્યાં ચેક બાઉન્સ થયો એનો. શું વાત કરો છો? હા તો શું? તમારામાં- તારે મારા પૈસા એ તને મેં ક્યાં કઈ કામ સોંપ્યું હતું કે પૈસા ઉપાડીને ટ્રાન્ઝેક્શન કરજે? જો આદિ, એમાં એવું છે કે મને નહોતી ખબર. મારા એક ફ્રેન્ડનું કામ પણ અટવાનું હતું. એને ઇમરજન્સી ટ્રાન્સફર કરવા પડે એમાં તો 25 લાખ ટ્રાન્સફર કરી દેવાના હતા અને 5-10 મિનિટનું જ કામ હતું. તરત એનાથી આ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ તે જવાના મને હતા. પૂછ્યું પણ નહોતું. તને આટલી પણ ખબર નથી પડતી કે સામેવાળા વ્યક્તિને પૂછવું જોઈએ? મને તો એ વાતની જાણ પણ નહોતી, નહીં તો એ લોકોને હોલ્ડ કરાવી દેત ને કે ચેક હમણાં તમે સબમિટ નહીં કરાવતા, જમા નહીં કરતા. મને એવું હતું, મને એવી તને ખબર જ એવું હોત કે એટલી વારમાં ચેક જો- બાઉન્સ થઈ જશે તો હું આવું કરત જ નહીં ને. મને થોડી ખબર હતી. હવે પછી તું કોઈ પણ જાતના પૈસા ઉપાડવાનો એવડ નહીં કરતો. મને આ જરાય નથી ગમ્યું કે મારું કામ અટવાય એવું કામ કરે જ તું. અને રહી વાત તો ઘર માટે તને મેં કીધું હતું કે મમ્મીના એકાઉન્ટનું તું જોઈ લેજે, તો મારા એકાઉન્ટ સાથે તારે શું કંઈ લેવા દેવા હતા? સોરી યાર, ગુસ્સે નહીં થાને. હવે ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે તે પાર્ટીનો ચેક નાખ્યો છે. નહોતી ખબર તો હવે ખબર પડી ગઈ ને તને? હા, પણ હવે આગળથી આવું કંઈક કરવાનું થશે તો તને અગાઉ જાણ કરીશ. અરે આ તો વાત એવી હતી કે 10 મિનિટમાં પાછો એ ટ્રાન્સફર કરવાનો હતો, પણ ત્યાં સુધીમાં બાઉન્સ થઈ ગયો છે. દેવેન એવું ના હોય. ક્રેડિટ જાય આપણી. હવે વિચાર કરશે એ બીજી વાર. અને કદાચ એ હવે આપણી મતલબમાં 2-3 દિવસ બાકી પણ નહીં રાખે, રોકડેથી વહીવટ કરવાનો થશે. તું વિચાર કર કે મહિનો દિવસ ખમાડ્યા હતા એમને અને એમાં આવું થયું એટલે હવે કેટલો વિશ્વાસઘાત થયો એમનો. સોરી, મારી મિસ્ટેક છે, મારી ભૂલ છે, હું સ્વીકારું છું. હવે આગળથી નહીં કરું, બસ. પાક્કું? હા, નહીં થાય આગળથી. સારું, ધ્યાન રાખજે. અને હા, શું આ કંઈક તું મમ્મીને કહેતો હતો નવી યોજના માટેનું? હા, એટલે એ તો થઈ ગયું બધું. કરી નાખ્યું? હા, હા, મમ્મી મને ફોન કરીને પૂછતા હતા. મેં કીધું મને નથી ખબર ભાઈ કઈ યોજના બહાર પડી છે. હું યોજનાઓનું જોઉં કે મારા બિઝનેસનું જોઉં? આ યોજનામાં પાછું ફરજિયાત નથી કે લાગે જ એવું, જરૂરી નથી. એટલે કદાચ આપણો નંબર લાગી જાય તો 1500 રૂપિયા એક્સ્ટ્રા બીજા મળે દર મહિને. સારું કહેવાય. ચાલો, મમ્મીને કામ લાગશે, બીજું શું. અને આમ સોરી, વેરી સોરી. આ જે મિસ્ટેક મારથી થઈ હા, છે. મને તો બહુ ગુસ્સો આવ્યો હતો કે આ શું દેવેને 25 લાખ રૂપિયા ઉપાડી લીધા, એ પણ મને પૂછ્યા વગર. તારી પાસે બધો વહીવટ છે એનો મતલબ એ થોડી છે કે તું મને પૂછ્યા વગર ગમે તે કરે. અરે તું મારો વિશ્વાસુ છો, મારો મિત્ર છો, અને મને ખબર હતી કે તું ખોટું ના કરે. પણ મારું અહીંયા કામ અટવાનું એટલા માટે હું તને ફોન ઉપર ફોન કરતો હતો. તું ક્યાં છે? જલ્દી આવ. હજી ગુસ્સે છો? ના એટલે ગુસ્સો નહીં, પણ તારે મને વાત તો કરવી જોઈએ કે નહીં? વાત કર્યા વગર તું આવી રીતના કરે તો કેમ ચાલે? હા, એટલે હવે સોરી, પણ એક કામ કરીએ. આ ભૂલનું શું આ ઈશારા શું કરે તું આ બધા? હા શું? ને મેં કીધું ભૂલનું સમાધાન. હા, એ ગોઠવીશું. હા, મને ખબર છે. 1 મહિનો થઈ ગયો છે ભાઈ સાહેબને. હવે મતલબમાં અંદરથી તડપ ઉપડતી હશે. 2 તુમ લગાઓ 2 હમ લગાએ ઓર એ મોસમ ભી સુહાના. હા, વાત જ ઈ છે. હા, તમે જુઓ તો ખરા. છે ને? બાકી આપણી ઓફિસનો આ નજારો જ મજેદાર છે. આમ મજા જ આવ્યા કરે. તો પછી આ તું લેતો હોય જા. ખરેખર હા, જા. ફાઇનલ ને? આ જા ને ભાઈ. કેટલું? આપણે બેને થઈ રહે એટલું. હાફ? ફૂલ.
આ બેસવું તો નિરાતે પછી જમકેદાર બેસવાનું ને ભાઈ. મારે તો નથી, તમારા ઘરે છે, જોઈજો, ધ્યાન રાખી લેજો. હવે રાતે લેશું ને, ઘરે જ નહીં જઈએ. એવું? નકર કેન્સલ પણ થાય જો કદાચ કોઈનો ફોન આવી જાય તો. તું લેતો તો આવ, પછી જોઈએ શું કરવું. હા. કોઈ છે? હેતલ તું? હાય, કેમ છે ભાભી? મજામાં? મજામાં. ચાલ અંદર બેસી. અરે ના ના, આ તો કેટલા દિવસથી તમને મળી નહોતી ને, અહીંયાથી પસાર થઈ ને તો થયું કે આજે તમને મળીને જ જાઉં. તો ક્યાં છે તમારા પેલા એ? અમારા એ તો હા ભાભી હમણાંથી છે ને બહુ ટેન્શનમાં છે. ખબર નહીં આજકાલ છે ને એ બહુ ટેન્શનમાં રહે છે. ટેન્શનમાં? પણ શું થયું? કઈ મોટી વાત હોય તો તું મને કહી શકે છે. એ તો મને પણ નથી કહેતા, પણ કંઈક બેંકનું એવું બધું ટેન્શન છે સમથિંગ. હવે શું બેંકનું ટેન્શન છે ને એ તો મને પણ નથી ખબર. કંઈક પૈસા છે ને હતા ને આવવાના છે ને એવું બધું બોલા કરે છે એકલા. હેતલ, એવું બધું તો ચાલ્યા કર. જો ઘર લઈને બેઠા હોય ને તો બધાને થોડી ઘણી તકલીફો ચાલતી હોય, એ કંઈ વાંધો નથી. પણ તું મને એ કહે કે હવે લગ્નની વાત ક્યારે કરવાની છે? એના ઘરે વાત કરી કે નહીં? મેં તો ઘણી વાર કીધું છે, પણ એમને છે ને પેલા એમ કહે છે કે હું કંઈક એવો યુનિક કરવાનો છું ને કે તું જોતી રહી જઈશ અને એ પછી જ આપણે મેરેજ કરીશું. ત્યાં સુધી તો મેરેજ થશે પણ નહીં. યુનિક એટલે શું? મેં પણ પૂછ્યું કે યુનિક એટલે શું, તો કે તું એવું જ વિચારી લે ને કે મારી પાસે એટલા બધા પૈસા આવશે ને કે 5-6 ગાડીઓ તો ઓનલી ફોર મારે પૈસા ભરવામાં જ રહેશે. તો સારું કહેવાય. અમારી તો આંખો ટાળી. પણ જો હેતલ, હું તો એવું માનું છું કે જ્યાં સુધી લગ્નનો સમય કે ઉંમર હોય ને ત્યાં સુધી કરી લેવા જોઈએ. પછી શું છે, આખી જિંદગી કમાઈને પૈસા તો ભેગા કરવા જ છે ને. ખબર નથી પડતી કે અત્યારની જનરેશનને શું થઈ ગયું છે. લગ્ન પછી છેલ્લે રાખે અને પહેલાં કમાવાનું રાખે છે. આ સમય અને આ પરિસ્થિતિ એવી છે ને કે ગમે એટલું કમાવો તો ભેગું તો થવાનું જ નથી, અને એની પાછળ માણસ કુંવારો પણ રહી જાય છે. તમારી વાત સાચી છે, પણ દેવેન છે ને મારી વાત સમજતા જ નથી. તો શું કરવાનું? એ પણ છે. છોડે બધું. તું કે અચાનક અહીંયા કંઈ કામથી આવી કે મળવા? અરે ના ના, અહીંયાથી નીકળી હતી તો થયું કે મળીને જાઉં. સારું ચલો, વરસાદ આવે ને એ પહેલાં હું ઘરે પહોંચી જાઉં. આ વરસાદ કેટલો અંધાર્યો છે ભાઈ. અરે ચા નાસ્તો કંઈ કરી? ના ના, પછી નિરાતે આવીશ. અને તમે આવો ને એ બાજુ તો ફોન કરજો પાછા મને. સારું, ધ્યાન રાખજો. હા, બાય બાય. તો શું કરવાનો છે કે આટલા બધા પૈસા એક સાથે મળી જાય? આ દેવેન પણ છે ને વિશ્વાસુ માણસ બિલકુલ નથી લાગતો મને. વાતો તો એવી કરે છે ને જાણે આકાશ ફાટવાનું હોય પૈસા. આ હેતલ આવી હતી ઘરે. ખબર નહીં, મને કહ્યું કે હું તો એમ જ મળવા માટે આવી છું. પણ હવે સાચું ખોટું તો એને જ ખબર હોય ને. કોને ખબર, દેવેનભાઈએ મોકલી હોય જોવા માટે. તો એ શું કામ મોકલે? અને મતલબમાં આવી તો સારું કહેવાય ને, આટો મારી જતી રહી હોય, મળવા આવી હોય. આદિ, એ જે પ્રમાણે વાતો કરતી હતી મને લાગે છે કે કંઈ નવા જૂની થવાની છે, કાં તો થઈ ગયો છે. એની નવા જૂની શું થઈ ગઈ હશે? એ ખબર નહીં. મેં એને લગ્નનું પૂછ્યું કે હવે લગ્નને શું વાર છે, તો કહેવા લાગી કે દેવેન એક મોટા બિઝનેસમાં છે, હવે આથી એને નફો થાય અને પૈસા આવે ને પછી લગ્ન થવાના છે. અને દેવેને તો એવું કીધું છે કે એની પાસે એટલા બધા પૈસા આવવાના છે ને કે 4 થી 5 મોટી ગાડીઓ તો ખાલી પૈસા ફેરવવામાં રહેશે. આવું તો શું બિઝનેસ હોય? એક પણ નહીં. એ ખાલી ખોટો પાકા ફોજદારી કરતો હશે, મોટો જબ્બર પાકો માર્યો હશે ને એ તો એની વાત માની લીધી હોય, બીજું હોય શું? કીધું જ શું કામ આવું? આટલું બધું ખોટું તો કોણ બોલતું હશે? ચલો એમાંથી 50% વાત ખોટી હોય તો માનવામાં આવે, પણ આખી વાત તદ્દન ખોટી તો ન જ હોય ને. પૈસાની લેવડ દેવડ ચાલતી હશે ક્યાં? એક મિનિટ, તે શું કીધું કે એને કોઈ બિઝનેસ ચાલુ કર્યો છે એમ કે પૈસા રોક્યા છે? સમથિંગ લાઈક ધેટ, કે પૈસા રોક્યા છે અને એના છે ને બહુ બધા પૈસા આવવાના છે. તો આજે એને મારા 25 લાખ રૂપિયા મારા ખાતામાંથી ઉપાડ્યા. શું? હા, એટલે કહેતો હતો કે કોઈ ફ્રેન્ડની હેલ્પની જરૂર હતી એટલા માટે મેં એને આપ્યા અને એ પાછા હું તમારા ખાતામાં નાખી દઈશ. 25 લાખ રૂપિયા? તમે એને પૂછ્યું પણ નહીં? એણે મને નથી પૂછ્યું, એણે ઉપાડ્યા ત્યારે મને ખબર પડી, કારણ કે મેં એક પાર્ટીને ચેક આપેલો હતો, એ બાઉન્સ થયો. તો એ પાર્ટીના ફોન ઉપર ફોન આવવા લાગે ત્યારે મને ખબર પડી કે 25 લાખ રૂપિયા મારા ખાતામાંથી ગયા છે. તો તમારે એને ઇન્ક્વાયરી કરવી જોઈએ ને. એટલા માટે જ કહું છું આદિત્ય કે આટલો બધો ટ્રસ્ટ ન કરો. કોઈ દિવસ તમને ખબર પણ નહીં પડે ને બધા પૈસા જતા રહેશે. હા, પણ 25 લાખ પાછા પણ આવી ગયા છે, એવું નથી કે જતા રહ્યા છે. હવે દેવેન આવું હું કંઈ નથી વિચારતો, એની પાસે કોઈ બિઝનેસ ન હોઈ શકે અને
ખરેખર એ માણસ એવો છે જ નહીં, એને ભૂલ થઈ હતી. એને ભૂલ થઈ હતી કે મને જાણ ખાલી ન કરી. બાકી એણે મને કહ્યું કે મેં તને જાણ કરી દીધી હોત તો સારું હોત. હજુ પણ ટ્રસ્ટ છે. 25 લાખ રૂપિયા પૂછ્યા વગર લીધા તોય પણ આ તો કંઈ વાંધો નહીં. ટ્રસ્ટ કરો, બીજું શું. કાલ સવારે કંઈ થયું ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં હોય. જ્યારે હોય ત્યારે બસ આંધળો વિશ્વાસ કરવો છે. બંને મા દીકરો એક સરખા છો. ક્યાં બંને માં દીકરો, અને શું આમાં કઈ ખોટું છે? ખોટું જ છે. આ સમજવાની કોશિશ કરો. લોકો આપણી સામે શું બિહેવ કરતા હોય ને સાચે શું હોય ને આપણને ખબર ન પડે. અરે એને તો આ જે વાત કરીને એ વાત સાચી પડી જાય તો મારે સારું. હા, હું નિરાતે કંઈ કામ નહીં કરું ને બેસીને જોયા કરીશ ને એ મારી મદદ કરશે. આટલા રૂપિયા જો એ કમાવાનો જ હોય તો પછી અમારે બંનેને કંઈ કમાવાની જરૂર જ નહીં રહે ને. સારી વાત છે. હું તો કહું છું કે બધો બિઝનેસ એને સોંપી દો અને કહી દો કે 4-5 જે ગાડીઓ લઈને એમાં એકમાં તમને ડ્રાઈવર રાખી દે. હા, પૈસાની ગાડી ફેરવશું. કેમ? અને તું પણ આવી જજે. શેના માટે? પૈસાનું ધ્યાન રાખવા માટે. કોઈ જરૂર નથી. પૈસાનો મોહ એટલો બધો પણ સારો નથી કે તમારા પૈસા માટે મારે ડ્રાઈવર ક્લિન્ડર બનવું પડે. દે દે દાદા. આદિ પ્લીઝ ટ્રાય ટુ પ્લીઝ મીરા, તું જેને જેવું કંઈ વિચારે છે એવું કંઈ નથી, અને આટલું બધું વિચારવાનું છોડી દે. હવે હેતલે કંઈ બીજી વાત કરીને તું એ વાતને અત્યારે મન પર લઈ છે. એ માણસ એવો છે જ નહીં. મારો ફ્રેન્ડ છે, હું એને સારી રીતે ઓળખું છું. ઠીક છે. તો પછી તમને જે મજા આવે ને એમ કરો. હું જાઉં? ક્યાં જવું તારે? કામ છે બહુ બધા. તમારી જેમ પૈસાની ગાડીઓ તો ફરતી નથી. સોરી, ફરવાની નથી. મારે ક્યાં ફરવાની છે? દેવેનને ફરવાની છે ને. એ તો તમે પણ તો પાર્ટનર બનશો ને. આજ સુધી તમે એનો આટલો વિશ્વાસ કર્યો છે તો એ તમને પાર્ટનરશિપ નહીં આપી? આપી શકે. શું પૂર્યો ને તમે શેખ ચીલી? તું પોતાનું જ નામ મને શું કામ કહેતી હશે? તમે આવી રીતે મને અહીં ઇમરજન્સી કેમ બોલાવ્યો? એવી શું વાત થઈ ગઈ કે મને ભાગે ભાગે ને દોડતા દોડતા આવવું પડ્યું અહીંયા? કારણ છે એનું, તો જ બોલાવ્યા હોય. 100 વાતની એક વાત કે દેવેન, તું આ ઘરનો સદસ્ય છે. હા. તને ક્યારેય મેં મારા દીકરાનો મિત્ર નથી માન્યો. તને આ ઘરમાં દીકરા જેવો જ પ્રેમ આપ્યો છે. આપ્યો છે? પણ આમ અચાનક આવી વાત કરવાનું? આવી વાત કરવાનું કારણ છે ને એટલે જ કહી રહી છું. મને ખબર છે અને તું પણ જાણે છે કે તે જ્યારે જ્યારે ઘરના કોઈ પણ વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ માંગ્યા તને આપી દીધા છે. હા. આદિત્ય તારા પર પૂરેપૂરો ભરોસો કરે છે. એને પણ તને ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. આપ્યા છે? હા. તો પછી મને એ નથી સમજાતું કે તું એ ડોક્યુમેન્ટ્સનું કરે છે શું? મારા બેંકમાં 20 લાખ રૂપિયાની એન્ટ્રી કેવી રીતે બતાવી શકે? 20 લાખ રૂપિયાની એન્ટ્રી? જો મમ્મી, જો એ બધું સુલટી ગયું છે. હવે તમારે કોઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી. પણ શું સુલટી ગયું? હા. અરે અને આજકાલ આદિ આ વાતને લઈને વધારે ટેન્શનમાં રહે છે. એના એકાઉન્ટમાં પણ પૈસા પડે છે, પછી ઉચકાય છે, પાછા પડે છે, પાછા ઉચકાય છે. આ કયા ટ્રાન્ઝેક્શન તું કરે છે? આમાં એવું હોય મમ્મી કે અમુક ધંધો હોય. હવે મારી પાસે એવડું મોટું અકાઉન્ટ છે નહીં, એટલે મારે અમુક એન્ટ્રી બીજા અકાઉન્ટમાં કરવી પડે. અને હવે વાત એવી છે કે જો આદિને રહ્યો પોતાનો બિઝનેસ ધંધો, તો એને આ બધી બાબતમાં કે કોઈ વધારાની એન્ટ્રી પડે તો એને પ્રોબ્લેમ ન આવે. શું કામ ન આવે? હા, આદિની કંપનીનું એકાઉન્ટ તો અલગ જ છે. પછી આદિત્યના એકાઉન્ટમાંથી પૈસા આમ તેમ થાય કેમ? અને તે મને કીધું તું કે દર મહિને આ જે વિધવા સહાય સરકારે કંઈક યોજના બહાર પાડી છે તો 1000ની જગ્યાએ 2500 આવશે. તો મારા એકાઉન્ટમાં 2500 આવવા જોઈએ. આ 20 લાખની એન્ટ્રી અચાનક ક્યાંથી આવી? હા, એટલે 20 લાખ 2500 વાળી એન્ટ્રી તો આખી અલગ જ છે. આ મારે જરા મારું પેમેન્ટ સુલટાવવાનું હતું ને, તો મને થયું કે અત્યારે તમારું અકાઉન્ટ છે તો એમાં એન્ટ્રી ફેરવી નાખું. જો તારા લીધે આદિત્ય બહુ ટેન્શનમાં રહે છે. તું શું કરે છે ખબર નથી. મેં તો એને સમજાવવાની કોશિશ કરી કે તું ચિંતા ના કર, તને મારા ઉપર તો ભરોસો હોવો જોઈએ ને. ભરોસો અમને બધાને છે તારી તો પર. પછી ચિંતા શું કામ કરો છો? બધું સોર્ટ આઉટ થઈ ગયું છે. અચ્છા, અને ન કરે નારાયણને કાલે ઉઠીને કઈ ઉપાધિ આવી તો કોણ બેલી થશે? હું છું ને, હું કંઈ ભાગી નથી જવાનું. જે પણ કાંઈ છે એનું કારણ હું આપી દઈશ. બરાબર છે. તું કારણ આપી દઈશ, પણ હા એકાઉન્ટ જે છે ને એ આ ઘરના સદસ્યોના નામના છે. કાલે ઉઠીને કંઈ પણ થાય ને તો તકલીફ અમને થશે, તને નહીં. મમ્મી સમજી ગયો. તમે ક્યારના અહીંયા
આ ઘરના સદસ્યો આને તકલીફ એટલે હું આ ઘરનો સદસ્ય હવે રહ્યો નથી ને, અજાણો કરી દીધો ને મને. અને જો આવું જ કરવું તું તો પહેલેથી આટલો બધો પ્રેમને લાગે આપવાની જરૂર શું હતી? અરે હું એકલો બરાબર હતો ને. શ્રીદેવીન એવી વાત નથી. જો મારી ભૂલ થઈ ગઈ. મને ખબર છે કે તું જરા ચિંતા તો હવે થાય છે મને કે હવે હું જો મને આ ટેન્શન હતું ને આદિત્યનું એટલા માટે મારાથી બોલાઈ ગયું. જો બેટા એકાઉન્ટ એના નામનું મારા નામનું અને આમાંથી કંઈક ગડબડ થાય તો તું રડીશ નહીં. આ તો મને તો વિશ્વાસ છે તારી પર, પણ મને એમ કે કદાચ આમ તેમ હોય તો હું તારી સાથે વાત કરી લઉં. જો મમ્મી, આજ પછી હવે હું બેંકના કે બીજા કોઈ મતલબ તમારા ઘરના કોઈ વહીવટ હું નહીં કરું. હું તો મારું ઘર સમજતો હતો. એટલે જો દેવેન, ખોટું ન લખાય, ભૂલ થઈ ગઈ. આ તો બેંક એકાઉન્ટની વાત છે એટલા માટે, અને આ વાતને લઈને આદિત્ય પણ પરેશાન થઈ રહ્યો છે એટલે તને બોલાવીને પૂછ્યો. ચલ છોડ, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં પૂછું. પણ હવે જે કંઈ પણ છે એને સોર્ટ આઉટ કરી નાખજો બેટા. સારું, હા, તમે જરા આદિને સમજાવજો. હા, હું મારી રીતે સમજાવી દઈશ. હા, રડીશ નહીં. હવે મારા હાથની ચા પીવાનું છે ને? હા, ચા પીવડાવી દો. હાલો, કોણ? કોનું કામ છે તમારે? જો હું આદિત્ય જ વાત કરી રહ્યો છું. અરે પણ મેં તો કંઈ ગુનો કર્યો જ નથી સાહેબ. તમે મને કેવી રીતના ફોન કરી શકો? શું? મારું બેંક એકાઉન્ટ? સવારથી હું જુઓ એ જ વિચારી રહ્યો છું કે અચાનક મારા ખાતામાં આટલા પૈસા આવ્યા કેવી રીતના અને ઉપાડ્યા કેવી રીતના. મેં તો કંઈ કર્યું જ નથી. આ બેંકવાળાનો ફોલ્ટ છે કંઈ. જો સાહેબ, હું અત્યારે જ હમણાં તમારી પાસે આવું છું પોલીસ સ્ટેશને. તમારે અહીંયા આવવાની જરૂર નથી. હું સાચું બોલી રહ્યો છું. હા, ખાતું મારું જ છે, પણ મેં મારા ખાતાની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું. અને તમે જે આ કરોડોની વાત કરો છો તો હા, 1 કરોડ રૂપિયા જે મારા સેવિંગ એકાઉન્ટની અંદર આવ્યા છે એ પણ મને નથી ખબર. મારું બિઝનેસ એકાઉન્ટ છે પણ એની અંદર પણ 2 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે સાહેબ. જુઓ, અરે સર, આ તો ખોટું કહેવાય ને. તમે મારા પર શેની ઇન્ક્વાયરી બેસાડી શકો જેના વિશે મને જાણ જ નથી? એની વિશે હું તમને શું માહિતી આપવાનો? અરે મારી વાત તો સાંભળો સાહેબ. હલો, બાપરે, આ ક્યાં ફસાઈ ગયો હું? તને મેં કીધું ને, અત્યારે કોઈ પણ કામ હોય ને બધા કામ છોડીને પેલા બેંકમાં જા અને બધા પૈસા રોકડા કરી લે. જો જેવા પૈસા રોકડા થાય ને એવું મારે અહીંયાથી ગમે ત્યારે ઇમરજન્સીમાં ભાગવાનું થશે. તું સમજ. હું બધું એ વાત તને પછી સમજાવીશ. અત્યારે જો મને આદિના મમ્મીએ ઘરે બોલાવ્યો હતો. એને આપણા ઉપર શક જાય, કાંઈક ડાઉટ થાય અને કાંઈ નવા જૂની થાય ને એ પહેલાં આપણે પાસેથી જે ફંડ ભેગું થયું છે ને લઈને રફુ ચક્કર થઈ જઈએ. સમજ પડે છે તને? જો આદિને પણ ખબર પડે ને એ વધારે હોશિયાર છે. એ આપણને ગમે ત્યાંથી પકડી પાડશે. એટલે એને પણ થોડીક પણ ભણક આવે ને એ પેલા અહીંથી નીકળી જવું છે. અને આમ પણ એ ઘરમાં જે આદિની વાઈફ છે ને, મારા ભાભી, એને ઓલરેડી મારા ઉપર ડાઉટ છે. કારણ કે ઘણીવાર મેં એવી ભૂલો કરી નાખી છે કે જે ચોખ્ખી મારી ફ્રોડની જ એન્ટ્રીઓ હતી. પણ આ બધાને મારી ઉપર વિશ્વાસ છે એટલે અત્યાર સુધી ચાલ્યું. પણ હવે જો આ બેંકના એન્ટ્રામાં ભાગ ભજવતા બીજા લોકો બહાર આવશે ને તો હતું નહોતું થઈ જશે. આપણી મહેનત બધી પાણીમાં જશે. અને યાદ રાખજે, જો મારા હાથમાં કોઈ પૈસો ન આવ્યો ને તો તારા હાથમાં પણ પૈસો નહીં આવતો. એટલે મહેરબાની કરીને જે પણ કામ કરતો હોય એ બધા છોડીને આ બધા કામ છોડી દે અને
બેંકનું કામ જે છે એ પતાવ ને. કયો ફોન? મારે સીએ ને બધું સ્ટેટમેન્ટ આપવાનું હોય ને યાર. હા, અરે જો મેં તને પહેલાં કીધું તું કોઈ પણ ધંધો કરવો લીગલી કરવાનો. કોઈ પણ ધંધામાં આપણે ક્યાંય પણ ફ્રોડ થાય એવી વાત હોય એટલે ધંધો મૂકી દેવાનો. પણ ફ્રોડ થતું હોય ને તો અટકાવવાનું. કીધું છે ને તને? જા સીધી રીતે ફટાફટ બેંકમાં જા અને કામ પતાય. ચાલ, કામમાં છું ત્યારે પછી ફોન કરું. દેવો, હા તમારા વિચારો કેટલા મસ્ત છે નહીં? હા, હવે જો ભાઈ, અત્યારે મારા મમ્મી પપ્પા છે નહીં. જે છે આદિ અને એનું ફેમિલી છે. હા. તો એ લોકો સારા સંસ્કારી અને સારા ઘરના છે. તને ઓળખે છે, તને ખબર છે. હવે આદિના મમ્મી એટલે મારા મમ્મી. મેં એને ક્યારેય મમ્મીથી નીચા ગણ્યા જ નથી. બરાબર છે અને તમારી. મારા મમ્મી મને આવું બધું શીખવાડા કરે. કંઈ પણ વસ્તુ કરવું, હાલવું સત્યના રાહ ઉપર જ. અને નીતિનો પૈસો ખાવો, અનીતિનો પૈસો આજ નહીં તો કાલ તમને નડે છે અને નડે જ છે. હા, એકદમ સાચું કીધું તમે. હું કેટલી નસીબવાળી છું કે મને તમારા જેવો છોકરો મળ્યો છે. હું શું કહું છું, હવે તમને એવું નથી લાગતું કે આપણે આપણા મેરેજની વાત કરવી જોઈએ? અરે લગ્ન હમ. લગ્ન કરશું ને. ક્યારે? મેં તને શું કીધું તું? એકવાર પૈસા થોડાક આવે ને પછી ધામધૂમથી લગ્ન કરીએ. આવા મંદિરમાં લગ્ન કરવાનો કોઈ મતલબ નથી રહેતો. મંદિરમાં? ફેમિલીને બોલાવશું અને ફાઇનલી મારા ફેમિલીને બોલાવવાનું બાકી ને આદિનું ફેમિલી આખું આવશે. એના પરિવારનો બધા સદસ્યો હશે અને એ બધા વચ્ચે આપણા મેરેજ થતા હશે. એ આપણા ફેરા વખતે ફૂલો નાખતા હશે. કેવું સારું લાગશે. કેટલી મજા આવશે નહીં? તો એ મુમેન્ટ કેટલી મસ્ત હશે. બિલકુલ લાઈફની બેસ્ટ મુમેન્ટ હશે નહીં? સવાલ જ નથી ને. અને એ સમય હવે બહુ નજીક આવી ગયો છે કે તું અને હું અને તું ઘણા દૂર સુધીના સપના સાથે જોશું. એકદમ સાચું કીધું. હું શું કહું છું, હા, આ તમે કીધું ને કે કોનો ફોન હતો એમ? અરે મારા કલીગ્સનો ફોન હતો. ઓકે. હવે એ બેંકમાં જતો નથી. મારે સીએ ને બધું સ્ટેટમેન્ટ આપવાનું હતું. અચ્છા. તો એ જાય સ્ટેટમેન્ટ લાવે તો હું સીએ ને પહોંચાડું ને. પછી ખોટી એન્ટ્રી બતાવવી પડે મારે. હા, એ બી ખોટું છે. કંઈ નહીં, તો આપણા મેરેજની વાત તો તમારી ફેમિલી ક્યારે આવશે? જુઓ, હું શું કહું છું કે અત્યારે સમય છે આપણી પાસે, તો હે મેરેજ કરી ભગવાન! લઈએ ને. પછી આ સમય જતો તને રહેશે. એવું લાગે છે કે સમય છે, પણ મારી પાસે અત્યારે બિલકુલ સમય નથી. કેમ કે જો અત્યારે સમય નથી ને એનું કારણ એવું છે કે જ્યારે આપણા મેરેજ થશે ને પછી આપણી પાસે સમય હશે. જો અત્યારે એ સમય તને આપી દઈશ ને તો પછી મેરેજ પછી સમય ગોતવો પડશે. જાઓ ને હવે. આમ બી અત્યારે ક્યાં તમે સમય આપો છો? આ કેટલા દિવસે એકવાર માંડ મળો છો અને આજે માંડ આવ્યા છો મને મળવા. એ જ તો કહું છું. તમારા ફોનમાંથી જ તમે ઊંચા નથી આવતા. બોલો, માણસ ધંધો કરતો હોય ને તો ત્યારે એને સમય જોતો હોય. જ્યારે માણસ સમય આપતો હોય ને ત્યારે એનું એવું કહેવું હોય કે તમે ધંધો કરો, રખડો નહીં. માણસ કરે તો કરે શું? સારું, કંઈ વાંધો નહીં. તમને જ્યારે ઠીક લાગે ત્યારે આપણે મેરેજની વાત કરી દેજો. સારું, અત્યારે તું એક કામ કરજે, રસ્તામાં જાને તો કેફે કોફી ડેમાં જતી આવજે અને ત્યાંથી સરસ મજાની મસાલેદાર ચા પીતી આવજે. તમને તો ખબર છે કે તમારી વગર મને પાણી પણ નથી ભાવતું, તો ચા તો કઈ રીતે પીવું? જો મારા ફ્રેન્ડ છે, જો તારે કોફી પીવી હોય ને તો મારો મિત્ર એક છે વેસુમાં. ઓકે. આપણે કોફી કોન્સેપ્ટ કરીને એની શોપ છે નવી, મસ્ત બની છે કોફી. એટલે બાપ જબરજસ્ત મળે. હા. હા, સની ભાવસાર કરીને છે એની મસ્ત એવી બ્રાન્ડેડ કોફી છે. પી. તું એકવાર આપણે જશું હો ને, એકવાર આપણે બંને જોડે જશું કપલમાં. શું અત્યારે કહેવું? જાને તો રસ્તામાં કોફી પીતી હા જજે. હા, અત્યારે તો હું જઈશ અને ત્યાં જઈને શું નામ આપ્યું તમારા ફ્રેન્ડનું? સની ભાવસાર. એમને કોલ કરીને તમારી સાથે વાત પણ કરાવીશ. તમે કહેજો હા કે મારી ફિયોન્સી છે એમ. અરે બિલકુલ, જો એને ખબર જ છે. ખબર છે. ઓ, તો હું જાઉં. હા, બાય. બાય 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 બાય. ચાલ.
સાંભળ, અરે એક વચ્ચે આવી ગઈ હતી ભાઈ. તું નીકળો કે નથી નીકળો? હા બસ એમ. જેવા પૈસા રોકડા થાય એવા મને ફોન કર. ચાલ. મમ્મીજી, હા, આ શું ચાલી રહ્યું છે કઈ ખબર પડે? તમે કઈ વિષયની વાત કરી રહ્યા છો? આ આદિત્યની વાત કરું છું. એમના અકાઉન્ટમાં રાતોરાત આટલા બધા પૈસા આવ્યા ને એ પૈસા જતા પણ રહ્યા. કઈ ખબર પડી કે શું થયું છે? જો બેટા, મને ખબર છે કે આજકાલ આદિત્ય એકાઉન્ટની વાતને લઈને બહુ ટેન્શનમાં રહી રહ્યો છે અને મને એની ઘણી ચિંતા થાય છે. એ વાતને લઈને મેં શ્રીદેવીને ઘરે બોલાવ્યો હતો. એની સાથે વાત થઈ મારી, કારણ કે એ જ તો આપણા ઘરના બધાનું એકાઉન્ટ હેન્ડલ કરે અને ખાસ તો આપણા કંપનીનું એકાઉન્ટ. આદિત્ય ગઈકાલે પણ મને કહેતો હતો કે મમ્મી હા કંઈક તો ગડબડ ચાલી રહી છે. એટલે જ મેં આજે શ્રીદેવીન સાથે વાત કરી તો મને કહે છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જ સારું થઈ જશે, બધું જ બરાબર થઈ જશે અને એવી કોઈ જ ગડબડ નથી ચાલતી. હવે હું છે ને બહુ ચિંતામાં છું કે આવું કેમ. કંઈ નથી થયું. રાતોરાત એક ખાતામાં 1 કરોડ અને એક ખાતામાં 2 કરોડ રૂપિયા આવ્યા છે મમ્મી. ખબર પણ પડે છે કે આટલો આંકડો જો સરકારમાં ખબર પડશે તો શું થશે? તમને ખબર છે મારા એકાઉન્ટમાં પણ 20 લાખ રૂપિયા આવ્યા હતા અને એ પણ ઉપાડી લેવામાં આવ્યા છે. હું તમને હજુ પણ કહું છું મમ્મીજી, મને દેવેન પર બિલકુલ ભરોસો નથી. તમે એકવાર રૂબરૂ બોલાવીને વાત તો કરી જુઓ એને. સાચું કહું ને તો હવે મને પણ એના પર ભરોસો નથી આવતો, કારણ કે એ જ્યારે આજે વાત કરતો હતો ને ત્યારે મને થોડી ઘડી આશંકા તો ગઈ કે કંઈક તો વાત છે. કરોડ, 2 કરોડ, 20 લાખ આ કંઈ નાના ટ્રાન્ઝેક્શન નથી કે આમ ચપટીમાં આવે ને ચપટીમાં જતા રહે. અને માન્યું કે આદિત્યનો બિઝનેસ છે પણ એનું આમ કંઈ દર 15 દિવસે કરોડ, 20 કરોડ, દર 15 દિવસે કરોડ, 2 કરોડનું કંઈ ટ્રાન્ઝેક્શન નથી થતું. હા, આપણો ધંધો વર્ષે 15 થી 20 કરોડનું ટર્નઓવર કરે અને એ આવું હોઈ શકે? ના ના, પોસિબલ જ નથી. એટલે આની તપાસ તો ઊંડાણપૂર્વક કરવી જ પડશે. અને ક્યારે? આજે જ બોલાવી લો, આજે જ વાત કરી લો. આદિત્યને ફોન કરો કે ઓફિસેથી આવે ને એટલે દેવેનને બોલાવતા આવે અને સાથે હેતલને પણ. ખબર તો પડે કે શું ચાલી રહ્યું છે આ બધું. હા, વાત તો સાચી જ છે કે આપણે હેતલને બોલાવી છે અને શ્રીદેવેનને પણ, એટલે ખબર પડે કે પૂરી વાત શું છે. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો. આ વાતનો અંત આજે ને આજે જ આવશે, કારણ કે હું મારા દીકરાને ચિંતામાં, ટેન્શનમાં નથી જોઈ શકતી. ખરેખર મીરાબો, તમે કહ્યું ત્યારે માની ગયા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. પણ હવે શું કરવાનું મમ્મી? હવે જે થયું છે એમાંથી બહાર તો નીકળવું પડશે. આદિત્ય પોલીસ સ્ટેશન ગયો છે અને શ્રીદેવેન તો ફોન પણ નથી ઉપાડતો. તું વાત કરવાની છે, બોલ ને બેટા. વાત એમ છે કે તમે જે લોકો આ ટેન્શન લઈ રહ્યા છો ને એનું એક જ કારણ છે. શું? શ્રીદેવેન. એણે જ આવું બધું ઊભું કર્યું છે. એણે જ તમારી સાથે ફ્રોડ કર્યો છે. ફ્રોડ? હા. હવે તો આદિત્ય આવે તો જ ખબર પડે ને કે એને પોલીસ સ્ટેશન શું કામ બોલાવ્યો અને દેવેન કઈ. ક્યાં છે તને ખબર છે? ના, એમણે મારો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો છે. હા? મારા ફોન પણ નથી ઉપાડતો. શું વાત કરે છે? મેં છેલ્લી વાર એમને કોઈ જોડે વાત કરતા સાંભળ્યા હતા કે જો મારી ભાભી છે ને મીરા, એમને મારી ઉપર ડાઉટ છે. આદિના મમ્મીની પાસબુક મારી પાસે છે, આદિની બધા જ ડોક્યુમેન્ટ મારી પાસે છે. તમારે જે કરવું હોય એ આજને આજ ફટાફટ ગમે તે કરો. હવે લેટ થાય એમ નથી. આદિ શું કરીને આવે? શું કહ્યું પોલીસવાળાએ? કે વાત થઈ કોઈ સાથે? હા હા આદિત્ય બેટા બોલ ને, કઈ વાત થઈ? શું કહ્યું? હું ફસાઈ ગયો છું. ફસાઈ ગયો છે? હા, જે કંઈ પણ થયું છે
એમાં મારું જ નામ આવ્યું છે. શું તારું નામ? કહી દેવાય ને કે દેવેન આ બધું કર્યું છે. તમે કહ્યું કેમ ને એ લોકોને? વાત તો કરી જોવાય ને. હા હા બેટા, કઈ અહીંયા નથી અને ફોન પણ લાગતો નથી એનો. હેતલે પણ એમ જ કહ્યું, એને પણ બ્લોક કરી દીધી છે મોબાઈલમાં. અને બીજું એમ કહ્યું કે હેતલે એવું પણ કહ્યું કે એને કોઈકની સાથે વાત કરતો હતો કે આજે ને આજે જ આ બધું પતાવવું પડશે અને આ બાજી આખી મારા હાથમાં લઈ લેવી પડશે અને અહીંયાથી રફુ ચક્કર. આવી કંઈક વાત હેતલ સાથે પણ થઈ. ભાઈ જેવો સમજ્યો હતો પણ એને આપણી સાથે દગો કર્યો. એને જ મારા એકાઉન્ટમાં પૈસા નખાવ્યા અને એને જ ઉપાડી લીધા. પણ બેટા, આ રૂપિયા કઈ વાતના અને કેવા એ તો સમજાયું જ નહીં ને. પુરુષોળાનું કહેવું છે કે બહાર બધે ઓનલાઈન ગેમિંગ ચાલે છે. જેમ કે આપણા શહેરમાંથી પણ ઘણા લોકો રમતા હશે ને ઓનલાઈન લોકો પૈસા હારી જાય છે. એ પૈસાનું ટ્રાન્ઝેક્શન અમુક લોકોના ખાતામાં નાખવામાં આવે છે. એના બદલામાં અમુક લોકોને કમિશન મળે છે. દેવેને આનો ફાયદો ઉઠાવ્યો. આપણા બધા એકાઉન્ટ એની પાસે હતા અને મારા તો બિઝનેસ એકાઉન્ટ એની પાસે હતા. તો મને ખબર હતી કે આના ખાતામાં હું વધારે ટ્રાન્ઝેક્શન કરી શકીશ. એને મારા એકાઉન્ટમાં પૈસા નખાવડાવ્યા અને ઉપાડી પણ લીધા. હજી મને જાણ થાય, મેસેજ જોઉં એ પહેલાં તો પોલીસવાળાનો ફોન પણ આવી ગયો હતો. મારા ઉપર કેસ થશે, ઘરે ઇન્ક્વાયરી આવશે. એ બેટા, પોલીસવાળાએ કહ્યું છે કે અત્યારે તમે ઘરે જાઓ અને જો ભાગવાની કોશિશ કરી છે કે પછી કંઈ આમ તેમ કર્યું છે તો અમે છોડીશું નહીં તમને. તમારા બધાની પૂછપરછ કરવામાં આવશે, ઘરની તપાસ કરવામાં આવશે. મીરા સાચી જ હતી. આપણે કોઈ ઉપર ભરોસો કરીને એને બધું સોંપી ન દેવું જોઈએ. એટલે જ કહેતી હતી કે સગો ભાઈ કે સગી બેન હોય ને તો પણ એકવાર વિચારવું જોઈએ. સમય પહેલા જેવો નથી અને અમુક વસ્તુઓ જે પર્સનલ રાખવી પડે તો રાખવી જ પડે. બધાની સામે પોતાનું પેટ ન ખોલી શકીએ મમ્મીજી. સાચી વાત છે બેટા, ભૂલ અમારી જ હતી. કારણ કે લાગણીવશ થઈ અને બધી જ વસ્તુની જાણકારી એને આપી હતી. હવે એ જ ભૂલના આપણે ભોગ બની રહ્યા છીએ. આપણને જો પહેલાં જ જાણ હોત ને તો આ વસ્તુ થઈ જ ન હોત. પણ હવે શું કરવાનું? જ્યારે કંઈ નહીં, આજ નહીં તો કાલ એ હેતલનો કોન્ટેક્ટ તો કરશે જ ને. કારણ કે હેતલ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. એ પ્રેમ કરે છે હેતલને. મેં એના વિશે બધું લખાવ્યું છે. પોલીસવાળાએ કહ્યું કે જો એ મળશે તો અમે એની તપાસ કરીશું, પણ જો એ હાથમાં નહીં આવે તો તમે જ ગુનેગાર ગણાશો. ચિંતા ન કરો, એમ જ કહું છું. હેતલ ક્યારે પણ તારો કોન્ટેક્ટ કરે ને તો પ્લીઝ તું અમને કહેજે. હા, જરૂરથી. હું એના જેવી નથી. મને નહોતી ખબર કે એ આટલા બધા હલકી કક્ષાના હશે. અમને પણ નહોતી ખબર. માં કહેતો હતો પણ વિશ્વાસઘાત કર્યો. હવે ખબર પડી ગઈ કે આવી કોઈ બાબતમાં સગા ઉપર પણ વિશ્વાસ નહીં કરવાનો. તો આ તો હતો પારકો. કંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કર. હું તારા કાકાને વાત કરું છું, એ સારામાં સારા વકીલ રોકશે અને તને આમાંથી બહાર કાઢશે. હં, ચિંતા જરાય નહીં કરતો. મૂર્ખ તો મને ગણવામાં આવે છે. કારણ કે પોલીસવાળાએ કહ્યું કે તમે તમારા એકાઉન્ટની બધી ડિટેલ કેવી રીતના આપી શકો, ઇવન ત્યાં સુધી કે ચેક પર તમારી ડુપ્લિકેટ સાઇન પણ એ કરી શકે. જો બેટા, જે થઈ ગયું છે એને તો આપણે નહીં બદલી શકીએ, પણ હવે જે કરવાનું છે એના વિશે વિચારીએ. હા, કઈ રસ્તો તો કાઢવો જ પડશે.